ગાંધીનગરમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ઇનામ વિતરણ સમારોહ યોજાયો। શિક્ષણ વિભાગ, સેવ કલ્ચરલ, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું। સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક છે ઉદય માહુરકર। મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપકે નિવેદન આપ્યું। કહ્યું કે સંસ્કૃતિને તોડનાર તત્વો ઓટીટીના માધ્યમોથી આવે છે। દેશમાં રામ મંદિરની સ્થાપના થઈ, આપણે મર્યાદાની સ્થાપના કરવાની છે। પોર્નોગ્રાફી જોવાથી છેલ્લા 4 મહિનામાં દુષ્કર્મની ઘટનાઓ વધી છે। કે આપણે વાંચી જઈએ કડકડાટ, કારણ કે પરીક્ષા લક્ષી બધા આપણે ટેવાયેલા છે ગોકી કાઢવાનું અંદર શું છે, શું કહેવા માંગે છે, ક્યાં ખબર છે આપણને ભાઈ તો માર્ક આયા કે નહીં એ કોમન હે। પાસ થયા નહીં, ફર્સ્ટ ક્લાસ આવે પાછો એમ ગોખવા વાળો તો માસ્ટર હોય ને તો ફર્સ્ટ ક્લાસ ની ઉપર ચાલતો હોય। એને પૂછો ને કે એની અંદર હાર્ટ કહેવા શું માંગે છે તો કે તું એ બધું પૂછીશ નહીં, તું બોલ પહેલા પારથી છેલ્લે સુધી બોલી જાઉં પટપડા। એ આપણે પરીક્ષા લક્ષી ટેવાયેલા છીએ એટલે આપણે બિલકુલ ચિંતનનો વિષય જ નીકળી ગયો છે। એટલે આપણે ચિંતન થોડું થોડું કરતા રહેવું જોઈએ। આપણે એક 5 મિનિટ પોતાના પ્રમાણે જીવવાની તો કોશિશ કરવી જોઈએ કે ભાઈ આજે શું કીધું, આજે અમે પોતે શું બોલ્યા છો, એના ઉપર તમે પોતે થોડું ચિંતન કરશો તો મને લાગે છે ત્યાં સુધી તમને આ સંસ્કાર પર ટકી રહેવા માટે ખૂબ મોટો લાભ થશે। અમને મોટિવેશન કોણ આપે? ક્યારે અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને જોઈએ તો અમારો થાક ઉતરી જાય। અમને ઘણીવાર કોઈડિયાઓ રાજનીતિની અંદર તો ઘણું બધું, પણ એ હસતા જો એટલે અમને એમ થાય ભાઈ કાંઈ વાંધો નહીં, સાહેબ હસે તો અમને વાંધો નથી। આ વાસ્તવિકતા હું કહી રહ્યો છું। તો આવનારા હમણાં નાચિકેતાની વાત કરી હતી કે પ્રલોભનથી ડરવું નહીં। 1893માં વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સ ઇન શિકાગોની અંદર એક હુંકાર કર્યો તો સ્વામી વિવેકાનંદે, ઇફ યુ ગીવ મી 100 નચિકેતા એન્ડ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ। મને 100 નચિકેતા મળી જશે ને હું દુનિયાને ચેન્જ કરી નાખી। મંડોક ઉપનિષદની અંદર એની સરસ વાત છે, પ્રલોભનોથી ડરે નહીં। તમે હે વીરો આગળ જવાના છો ત્યારે ગમે એવા પ્રલોભનો આવે, ઝુકેગા નહીં, ચાલ આવે છે। સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનનું જે ધ્યેય છે એ છે કે જે સંસ્કૃતિ તોડનારી જે શક્તિઓ છે ઓટીટી સોશિયલ મીડિયાના માધ્યમથી આવી રહી છે, જેના લીધે સમાજમાં બળાત્કારો વધી રહ્યા છે, સમાજમાં બધી કુઆદતો આવી રહી છે અને ખતરો ભારત સામે ઉભો છે। એની સામે કેવી રીતે લોકોમાં જાગૃતિ ફેલાવી અને એવા તત્વો જે લોકો ભારતની સંસ્કૃતિ અને ભારતના કલ્ચરને, કેરેક્ટરને જે લોકો તોડવા માટે તત્પર હોય માત્ર અમુક પૈસા માટે, એમને કેવી રીતે આપણે પરાસ્ત કરવા એ માટેનો આ યજ્ઞ છે અને એના ભાગરૂપે આ કાર્યક્રમ થયો છે।